ओ गुरु माँ, ओ गुरु माँ, ओ गुरु माँ, तुझने अर्पण जीवन। ओ गुरु माँ, ओ गुरु माँ, ओ गुरु माँ, तुझने अर्पण जीवन। તારા નિર્મળ પ્રેમનો સ્પર્શ પડે પડે ઝંખું તરસું તુજ કરુણા રસને માણવા તારા ચરણોમાં ખાલી થવું છે આજે મુજ આત્મને પૂર્ણાનંદથી ભરવા તુજ ધ્યાનમાં તુજ આણમાં गुरु माँ तुझने अर्पण जीवन। हूँ दीपक मारी ज्योत तू हूँ साधक मारू साध्य तू गुरु माँ सदगुरु माँ मर मन मंदिर नो राम तू मर इच्छा नो विराम तू गुरु माँ सदगुरु माँ। તારી દ્રષ્ટિ આતમની દૃષ્ટિને ખીલાવે છે તારા શબ્દોથી મારા રોમ પુલકિત થાવે તારા વચનું જીવન પ્રભુમય બનાવે છે। ઓંકારાય નમો નમાય અજ્ઞાનાતિવ્રાંતાનાં જ્ઞાનાંજન શલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। બેસી જાઓ, થોડાક આગળ આવી જાઓ ભાઈ। કપડા મેલા થશે ના ના આ મેલા જ છે આમ સંસારમાં બધું। દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધન। તમે બધા કેવા પુણ્યશાળી છો સવારના જાગતાની સાથે તમને ઘંટ સાંભળવા મળે એ તો પછી સાંભળવા મળે। હું તો રોજ જોઉં છું 5 વાગે હું જાપ કરવા બેઠો હોઉં ને બધું મારા પરિણામ થઈ ગયું હોય કે થતું હોય વતર હું બેઠું છું ટન 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 પદ્ધતિ સમય તમારા આચાર્ય મારે મનમાં તમારા ગુરુ મારે તો કોઈ વાત કરતા હોય ને કાં તો કાંઈ જે સારું કામ કરતા હોય તે વખતે ડંકો વાગે એટલે બોલે સદડંકા। સદડંકા એટલે શું તમારું જે ઈચ્છા ચાલી રહી છે જે ભાવના એ સિદ્ધ થઈ જશે અને વિશ્વ અનુભવાય છે। તો આટલી નજીક તમને ત્રણલોકના નાથ દેવાદિદેવ પ્રભુ વીર જ મળી ગયા અતમ નિકટ। આપણે બધા ભગવાન આપણા માટે મહાન છે પણ તમારા પરદાદા હોય એ મહાન છે કે ન કહેવાય દાદા પણ પણ નજીકના ઉપકારી કોણ કહેવાય પપ્પા પપ્પા કહેવાય ને એની જેમ બધા આદિનાથથી કરીને બધા આપણા મહાન છે આપણા માટે ઉપકારી છે મહાન છે પણ એકદમ નજીકના કોણ મહાવીર સ્વામી। આપણે કોની પરંપરામાં આવે આ તમારે જ્યારે આંબો હોય તો એમાં કયા છેલ્લા આવે ને કે ખીરા હિમા હિમા ખીરા જે કાંઈ થાય એમ નથી એમ પ્રભુ તો આટલી નજીક હોય જો કે બધા તમે મેં પૂછ્યું નથી ને મારે પૂછ્યું નથી પણ આટલા નજીક હોય તમે દર્શન અને પૂજા તો કરતા જ હો। આ દર્શનનો મહિમા તમને કહું આ ભિવંડી ઘટના કહું આખી એક કપલ બહુ સામાન્ય બહુ એટલે બહુ સામાન્ય બેન છે જ સ્થિતિ હતાવની છે જ તો પણ થોડુંક મનમાં ભાર રહ્યા કરે ચાલો આપણે જો તો ખરા એમાં બેન ઘર આમ કામ કરે રસોડાનું એવું ભાઈ છે ને એ ફેરી કરે થેલીમાં બધી અમુક વસ્તુ હોય ફેરી કરે પૃથ્વીમાં આ લોકો ચોમાસું હતા એટલે આવ્યા અમારા મહેનત તમારે છે ને આ જાડા વેપારી છે આ ધીમા વેપારી છે
રિટેલ છે. હા નહીં ને પણ ધીમા એટલે આમ એવી મને સાચું કહું છું એવાને એમને ધંધે લગાડી દીધા હશે કલ્પનાના. આપણે તો તમે આને પણ ધીરેથી ફૂસફૂસ કરીને એવું આમ પહેલાં ખબર છે આમ કરી અને આને પેલી ચામડીને બેરી કરી નાખી અને પછી એવો ઇન્જેક્શન આપી દે પેલાને ખબર ન પડે પણ સારા માટે. આવા કોઈ એના 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 કાંઈ નથી એના. અને બોલે તો એવું બોલે ને એ જ્યારે કોઈને સમજાવતા અને જરાક હું ફ્રી હોઉં લખતા હું તો હું લખું આમણે એમનું એક એક અક્ષર આમ મને થાય કે ભગવાન આ રીતે એને કેવો વેપાર કર્યો. હા તો એમણે વાત કરી કે તમે એક કામ કરો દર્શન કરીને જાઓ કે ના સાહેબ તમે આમ આવો છો ને દર્શન કરો ને તમને અમે બીજું કાંઈ નથી કહેતા ખાલી દર્શન કરીને ભાઈ નીકળી જાઓ તમે ધંધો કરો. બોલે ના ના આ કરતા કે સારું સાહેબ તમે કહો છો તો જઈશ. આ સત્ય 100% સત્ય ઘટના કહી રહ્યું છે. એ તો ક્યાં સામે જ આપણા સુખ શાંતિ પૃથ્વીની સામે જ થાય ને હા હા ત્યાં પહોંચ્યા દર્શન કર્યા બસ દર્શન કર્યા મારા ધરાર મોકલે છે દર્શન કર્યા દર્શન કરી બહાર નીકળ્યા ને તો કોઈ દિવસ કે આ 4 વર્ષમાં 4 વર્ષથી આ બધું કરતા હતા એ તે દિવસે ભગવાન ભાગ્ય જોગે કે ભાઈ કેમ શું કરે તું તો કે આ વેચું છું એમ તો લે હું આ રૂમાલ લેવા નીકળ્યો તો લાવ ચાર નંગ દેખીએ. અચ્છા હા અને 4 નંગ એને જે જોઈતા હતી વસ્તુ લઈ લીધી. આગળ વધ્યો તો હજુ બીજા માંગે પછી તો દેદી વેપાર સારો થઈ ગયો. એટલે હવે આવું બને તમે છે ને કોને માનો છે ચમત્કાર ને પ્રભાવ ને પ્રભાવ તો ભગવાન કહે છે એ છે મારી પાસે જે જેવો હોય ને એને એવું મળે. તારે પ્રભાવ જેવો છે તો એટલે જે થોડી ધીરતા રાખવી પડે અને કહે છે ને થઈ ગયું. પછી તો ધીરે 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 બધું સારું વ્યવસ્થિત થઈ ગયું. તો મારું શું કહેવું છે કે ભગવાનના દર્શન શું ન કરે ભગવાન વંદન બધું જ કરે ખાલી આપણા મગજમાં એક શ્રદ્ધા હોય છે આ ભગવાન જ કરે છે. અમારે કીર્તન આવે છે બહુ નાની 2-3 કરીએ છીએ વંદન જય જય મહાવીર સ્વામી ભવે જીવોના ચોઈદ કામ એમાં આવે છે કઈ છે સેવા ભક્તિ કરે સૌ તારી મન વાંછિત ફલ મનમાં ધારી. એ તારી સેવા કરે છે પણ ફલ વાંછિત મને આનું ફળ આ મળો આનો ઈચ્છા મારી આ પૂરી થાવ ફલ વાંછિત મનમાં ધારી મનમાં ધારી લીધો કે પ્રભુ મારે આવે તો ભગવાન આ બધા કોને બાલજી હોય ને એકદમ બાલ એના માટે સીધી અસર થાય. આપણે તમે હોલસેલના વેપારીઓ છો તો હોલસેલને 5-10 રૂપિયાની હું કિંમત એને 5-10 કિંમત ન હોય અને ત્યાં પછી કીધું ફલમાં ચિત સુખ મનમાં ધારી પછી માન કહે પ્રભુ દુઃખની વારી આપજો મને સેવા તમારી. તો એ માન એટલે મારું જે કહે છે પ્રભુ તમે આવા છો તો મને આપો ને સેવા તમારી. તો આવા પરમાત્મા આપણને મળ્યા છે. તમે બહુ બાજુમાં ભગવાનના કામ જ્યારે આ ફ્લેટ લીધો ત્યારે નિરાશા હતું નહોતું અને થયું ત્યારે તમે નારાજ થયા ખુશ થયા કે આટલી નજીક ભગવાન આવી ગયા. આપણે છે ને ભગવાનની કિંમત નથી હકીકતમાં ઘણી વખત આટલી નજીક ભગવાન હમણાં જેટલા દેરાસરો હાલાર બાજુમાં કે ગામમાં અમુક શહેરોમાં બને છે રાજકોટ બધે તો એવી સિસ્ટમ કરાવી છે આ દેરાસરને આવું પાસે આ દેરાસર પાસે બધા એટલા રાજી થાય કે તો તમે લોકો તો રાજી થાવ અમારા સાથી છે તો બહુ રાજી થાય કારણ કે ત્યાં એ ઉપાસનામાં ઉતર્યા હોય ને અને ઘરના ડોશીમાં મોટી ઉંમરના કે આરાધક કે મોટા વડીલો હોય આ બીજું કામ ન હોય તો આમ દરવાજો અહીં આ બાજુનો 60 દરવાજા હોય એ જાય બપોરે ટાઈમ કોઈ ન હોય ભગવાન પાસે બેસી આવે. શું તો તમે લોકો તો કામમાં રહો છો તો બધું કરો પણ ભગવાનના દર્શન છોડતા બરાબર છે. આ લોકો તો દેવ તો મળે ગુરુ ભેગા છે ઉપાસ યાદ છે. હા ઉપાસ રહે એમ નહીં તો સાચું કહું નહીં તો અપાસના તમારે અઘરા હોય પણ આ તો તમારા ભાગ્ય જ કામ કરી ગયા કે અપાસને ભેગો મળી ગયો બાકી કાંઈ સહેલું નથી હો. અરે એ તો બોલાય નહીં એવું બધું બની જાય. એક દિવસ આખો દિવસ વરસાદ પડ્યો અને આ બધાના દરવાજા ખુલ્લા સાદી જોરદાર વરસાદ હોય તોય તમને લાભ તો મળે ને મળે
આવો પુણ્યમ આને કહેવાય પુણ્યાનુબંધી પુણ્યમ નામ. બસ ખૂબ અનુમોદના કરજો. હે રોજ પગલા થઈએ તો થાય. હે આ મને આવ્યા તમે ક્યાં મને વડોદરા મળ્યા? ના આપણે હું હમણાં નતો વસાઈ ધજા જણાવ્યા તે દી ના પહેલા પહેલા તો બધી વાત કરે ને બીજા એક ભાઈ હતા કે સાહેબ આપણે તો આમ રાજી થાય કે ભલે અહીંયા આ બાજુમાં દેરાસર પાસે છે તો બસ એનો ખૂબ ઉપયોગ કરજો તો મળેલ માનો બહુ સફળ થશે. ચલો જય ધર્મ સાહેબ. ટકોરો માર. એટલી તો થઈ જાય મારે. એક ટપોરી સેલ્સમેન હતો. મિત્રની સોબતથી રત્નસુંદર મહારાજની શિબિરમાં ગયો. આ જ્યારે ગુરુમાઈ સાથે જોડાયો ને એ વર્ષની વાત છે. બાલકેશ્વરમાં રોજ અહીંયાથી જાય, સુરત જાય, અમદાવાદ જાય, કાપડનો વેપારી. પણ આ ધર્મ સાથે લેવા દેવા નહીં. પણ મિત્રની સોબત થઈને કે એક દિવસ તો તું આવ વ્યાખ્યાનમાં આવ્યો અને કુદરતી આ કે ને કાગને બેસું ને ડાળને પડું. અને એવી ઘટનાની વાત કરી કે પરમાત્માના દર્શન અને પરમાત્માની પૂજા તળિયામાં રહેલા આત્માને ક્યાં સુધી શિખર સુધી પહોંચાડી દે ખબર નહીં. અને એને થયા ભાવ કે હાલો ને રોજ નાવતો છું તો પૂજા કરવામાં વાંધો હું કાંઈ વાંધો ખરા? નાહીએ તો પૂજા કરવામાં વાંધો ખરા? કેટલું છેટું? 10-15 ડગલા. કારખાનાથી પણ સ્કૂલથી પણ નજીક. હાજી. અને છતાં પણ ઓલાના મગજમાં બેસી ગયો. ઘરે ગયો, પૂજાના કપડાં પહેર્યા, ઘરવાળા રાજી થયા. અરે એટલું નહીં, ઓને તો ધૂપ કર્યો કે તમે એને આજે વળી પૂજા કરવા કે હા કે કાયમ નિયમ લીધો. પણ તમે તો મહિનામાં 20 દિવસ તો બહાર હો છો ટૂરમાં, પૂજા ક્યાં કરશો? કે બધું ભગવાન કરાવશે. શ્રદ્ધા બેસી ગઈ. સાચું કહું છું, જ્યારે એણે પૂજાનો નિયમ નહોતો લીધો ને ત્યારે હોટલમાં ઉતરતો હતો અને પૂજાનો નિયમ લીધો. હવે ધર્મશાળા ક્યાં છે? દેરાસર ક્યાં છે? અક્ષરી વિચારજો, આશય કેવો બદલો. પેલો આશય બદલો હોટલનો હતો અને હવે આશય થયો પરમાત્માનો થયો. કયો પૂજા કરતાં જયા દિવસ ચાલ્યા બરાબર. અને એ ચાલતા એક દિવસ સુરત ગયો, સુરતથી અમદાવાદ ગયો. સુરતમાં એણે પેમેન્ટ લીધું અને એટેચી ભેગી હતી. હવે એટેચી ભેગી હોય અને નિયમ લીધો છે શેનો? પૂજાનો. હવે ભેગું શું હોય? માલ. સેવિંગ બોક્સ. સેવિંગ બોક્સ ન હોય. તમારું શું હોય? તમારે સેવિંગ બોક્સ હોય ને. હે પણ એને દાઢી કરવાની નથી. એને નિયમ હતો ભરવાનાની, પૂજા કરવાની, પૂજાની જોડ. સુરતથી પેમેન્ટ લઈને નીકળ્યો છે, પૂજાની જોડી છે. અને અમદાવાદ બસમાં, સુરતથી અમદાવાદ બસમાં બેઠો. અમદાવાદ ગીતા મંદિર ઉતર્યો અને ઓછી તેમાં ઝોકું આવી ગયું અને કે હાલો આવી ગયું એમ લીધા, એટેચી લીધા વિના પહોંચ્યો, નીકળી ગયો. રિક્ષાએ બંધાઈ, રિક્ષામાં બેસી ગયો. રિક્ષા કદાચ અડધો કિલોમીટર હાલી હશે અને ત્યાં એટેચી રહી ગઈ. શેનાવાળી હતી એટેચી? માલ હતો. સુરતથી માલ લીધો હતો. અરે બાપ રે બાપ, બધો માલ તો એમાં છે. એટેચી રહી ગઈ અને પહોંચ્યો પાછો રિટર્ન એસટી ડેપોમાં. એસટી ડેપોમાં બોલતા હતા ને ત્યાં જ એલાઉન્સ થયું. મેં ડેપો મેનેજરની ઓફિસમાંથી એલાઉન્સ થયું કે સુરતથી અમદાવાદની બસમાં કોઈ પેસેન્જર એટેચી ભૂલી ગયો છે, એની જો કોઈ ઓળખાણ આપી જાય તો અમારે અહીંયા મેનેજરની ઓફિસમાંથી લઈ લેવી. અને આ સાંભળ્યું અને ત્યાં સીધો જ એ મેનેજરની ઓફિસમાં ગયો અને કહે છે કે ભાઈ મારી એટેચી ભૂલાઈ ગઈ છે, સુરતથી અમદાવાદ આવતો હતો એમાં ભૂલાઈ ગઈ છે, પણ ખાતરી શું? ઓળખાણ આપે ને, બાયોડેટા જોયું ને કંઈ આપે કે આમાં પીસ પડેલા છે, કે હવે ના પીસ હોય, કે કેસ છે એ પણ હોય. એ સિવાય કોઈ ઓળખાણ? કે હા કે મારી પૂજાની જોડ છે. શું? મારી પૂજાની જોડ છે. અને હકીકતમાં ડેપો મેનેજર પણ જઈને હતો કે આ પૂજા કરનારો છે, આ સાચો માણસ છે. બોલો, એટેચી વિથ મની સાથે મળી ગઈ. કારણ શું?
પૂજાન જોડ આપણો હું એનો નિયમ હતો, આપણે હું આપણે ક્યાંય લાગે વળગે કાંઈ ના વળગે એટલું કરજો. કેટલું? ખાલી પૂજાની જોડે એના મની પણ બચાવી દીધા, એના જીવન પણ સુધારી દીધું. તો એ પ્રભુની પૂજા રોજ કરીએ, અક્ષર શું ન થાય. ઉપાડપાળ ને વસ્તુપાળ, ઉદયન મંત્રી, એક દિવસ બિચારે ખાવાના ફાફા. એ ઉદયન મંત્રી પણ પ્રભુ પાસે ગયો છે, એને એના દીદાર બદલી ગયા છે. એટલું નહીં, ગુજરાતનો મહામંત્રી બન્યો, 18 દેશનો મંત્રી બન્યો. એમાં જો મૂળ કારણ હોય તો કોણ? પરમાત્મા. પ્રભુ છે. વાક્ષળી હું તો કહું છું, આવા પાડોશી તો બહુ થવાનું થાય. હો, ભગવાનના પાડોશી કોણ થાય? તમે કોના પાડોશી? ભગવાનના પાડોશી, એ વાક્ષળી, પ્રભુના. ભગવાનના પાડોશી. અમારો આ આવતો ને, આ એવો પાકો ભાગ્ય થયો. ગુરુમાં આપણે કીધું ને એવું જ એને ફૂંક મારી નહીં તમારે. આ છોકરા આ જતીનનો છોકરો છે. હા, 5 તિથિ રોજ પ્રતિક્રમણ કરે. હા, જે ઓફિસમાં જાય 24 રોજ કરે. હા, આ બધું મંતર કર્યું નહીં તમારે. આવું આલમન મળ્યું છે. વક્ષળી ઉઠતાની સાથે જ ઘંટારો થાય, અવાજ સંભળાય. આવું તો સદભાગ્ય હું તો કહું છું ભાવ મળે. બોલો ને. મળજો. આ મૂછવાળા એમાં આવ્યા છે. હું ગોપાલનગર રહે છે. એમણે ગુમાવ્યું ગોપાલનગરમાં નૌકાની ધૂળ ટકાવી રાખી તેમણે. 12 મહિના ઉપર થઈ ગયા. આવું આલમન મળ્યું છે. વક્ષળી પાછું બહુ વર્ષ થશે. ચાલો બસ હવે શું કઈ વિધિ કરવાની છે? આવું નિરાશીના સંયોગે પાય સદગુરુ યોગ પરમને પામવા. હે કરુણા સાગર પ્રેમના મહાસાગર, આવ્યો છું પામર શરણે હું તારા. તારું ચરણ મારું શરણ, ઓ ગુરુ માં તુજને અર્પણ જીવન. ઓ ગુરુ માં, ઓ ગુરુ માં, ઓ ગુરુ માં તુજને અર્પણ. ઓ ગુરુ માં તુજને અર્પણ જીવન. ઓ ગુરુ માં, ઓ ગુરુ માં, ઓ ગુરુ માં તુજને અર્પણ જીવન. તારા નિર્મળ પ્રેમનો સ્પર્શ પડે ઝંખું, તલસું તુજ કરુણા રસને